डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં મિત્રો આપ સૌનું સ્વાગત છે. ગુજરાતી TYBA એટલે કે પેપર 10, જેમાં બારી બહાર સંગ્રહ પ્રહલાદ પારેખનું જે કાવ્ય સંગ્રહ છે એ આપના અભ્યાસક્રમમાં છે. પ્રશિષ્ટ કૃત્યના અભ્યાસમાં કાવ્ય સંગ્રહ તરીકે આ પ્રહલાદ પારેખના આ બારી બહાર કાવ્ય સંગ્રહને આપે ભણવાનો છે. આજે આ વ્યાખ્યાનમાં આપણે બારી બહાર કાવ્ય સંગ્રહના 2 કાવ્યોનો અભ્યાસ કરીશું. એક છે આવશે અને બીજું અબોલા. આપણે આવશે કાવ્ય જોઈએ તો આવશે એ ગીત પ્રિયતમાની રાહ જોતી વિરહિણી જે છે એની કલ્પનાને વાચા અહીંયા આપી છે. રાત્રિના વર્ણન સાથે પ્રિયતમાના આવવાની રાહ જોતી જે સ્ત્રી છે એ મિલન પૂર્વે જે ઝંખના એના મનમાં હોય છે એ વર્ણવવામાં આવી છે. પ્રથમ કડી આપણે જ્યારે જોઈએ તો ઊંચે ઊંચે તારકના પલકાર, નીચે મારા હૈયાના થડકાર, તેની વચ્ચે મૂંગો મૂંગો રહે છે અંધાર. જે આ પ્રથમ કડી છે એમાં ઊંચા ઊંચા આકાશમાં એટલે કે આકાશમાં ઊંચે ઊંચે આ તારલાઓ છે એ પલકાર કરે છે. જુઓ, જે તારાના ટીમટીમાટ આપણે જે જોઈએ છે ને, ટીમ ટીમ કરતા તારા ઝબૂકતા આપણને દેખાય આટલી ઊંચાઈ પર હોવાને કારણે. તો એ જે તારાઓ છે એ પલકારા લઈ રહ્યા છે. ત્યાં નીચે પ્રિયતમની રાહ જોતી જે નાયિકા છે એનું હૈયું જે છે એ થડકાર કરી રહ્યું છે, ધડકી રહ્યું છે, ધબકી રહ્યું છે. થોડુંક જલ્દીથી, થોડું ફાસ્ટ, તીવ્ર ગતિમાં જ્યારે એ ધબકે, કારણ કે પ્રિયતમાનું છે એટલે પ્રિયતમની રાહ જોતું હોય એટલે થડકાર કરી રહ્યું છે. અને વચ્ચે વચ્ચે એટલે કે વચ્ચે મૂંગો મૂંગો વિરારૂપી અંધાર વ્યાપ્ત છે. જો હજુ પ્રિયતમા પાસે એનો પ્રિયતમ આવ્યો નથી એટલે એ રીતે કવિ એ બતાવે છે કે આ આવશે. એક તો આવશે, પહેલાં તો ભવિષ્યકાળ ધરાવે છે. બીજી વસ્તુ એ કે એ સ્થિતિ છે જ્યારે પ્રિયતમને મળી નથી અને એના મનમાં એના ભાવ જે છે. સૌથી પહેલી કડીમાં ઊંચે ઊંચે તારકના પલકાર એટલે કે પહેલાં પ્રકૃતિ આવી. કેવી સ્થિતિ છે એનો બાહ્ય વાતાવરણ કેવું છે તો પહેલાં તો કે ઊંચે ઊંચે તારકના પલકાર એટલે કે અંધારું છે. અંધારની વાત આવી ગઈ, રાતનો સમય છે તો જ તારાઓ દેખાય ને, તો જ તારાઓ પલકારા માંગે, ઝબુક ઝબુક થતા તારલાઓ દેખાય. બીજી સિચ્યુએશન આપે છે કે એક છે કે જે બાહ્ય આંખે આપણે જોઈ શકીએ છીએ એ એક પરિસ્થિતિ. બીજી જે કડી છે એમાં કવિ કહે છે નીચે મારા હૈયાના થડકાર. હવે અંતરની વાત છે, એક માનવીય ભાવની વાત છે. પહેલી વાત પ્રકૃતિ તરફ છે, બીજી વાત માનવીના હૈયાની છે. અને ત્રીજી કડીમાં જે આપે છે તેની વચ્ચે મૂંગો મૂંગો રહે છે અંધાર. એ આવશે કે નહીં? ઘણા બધા સવાલો હોય ને. પ્રિયતમને મળવા જાય અને હજુ એ બંનેનું મિલન થયું નથી તો જે સ્પષ્ટ આપણે કહીએ ને કે અવકાશ છે તો એનો જે અંધારપટ છે, કંઈ ખબર નથી આગળ શું થવાનું છે. અને એ જે અંધાર છે એ અંધારને મૂંગા મૂંગા એટલે કે કશું કંઈક શબ્દ ઉચ્ચારાતા નથી, કંઈક અવાજ છે નહીં, કારણ કે અંધારું છે. અને જે અંધાર બહાર છે એ જ પ્રિયતમાના મનમાં પણ છે એટલે તો એનું હૃદય જે છે એ થડકાર કરી રહ્યું છે, થોડુંક જોરથી ધબકી રહ્યું છે. હવે બીજી કડી જોઈએ તો ધીમા ધીમા વાજે આજ સમીર, ધીમા ધીમા વાજો આજ સમીર. પવનને કહે છે, પવનને શું કહે છે કે ધીમા ધીમા વાજો આજ સમીર. ધીમા ધીમા, ભાઈ હળવે હળવે વાયુ વાજો, બહુ વાવાઝોડા લાવવાની જરૂર નથી.
સાગર વીરા લેજે આગા નીર. ભાઈ સાગર, તું ભરતી ના કરતો, અત્યારે ઓટ જ બરાબર છે, મારા વાલમને આવવાની એક જગ્યા કરી આપે છે. મારો રે આવે છે વાલમ હૈયા કેરો હીર. ભાઈ એમને તકલીફ ના પડે એવું જોવાનું છે હવે પ્રકૃતિના તત્વોએ. તો કવિ કહે છે કે બીજી કડીમાં કે વાલમના આવવાની અનુભૂતિ થતા, અને એવું થાય છે કે હવે વાલમ આવી ગયો છે મારો, તો વાયુ પવનને ધીમે ધીમે ફૂંકાવવા કહે છે અને સાગરને તેના પાણી થોડા દૂર રાખવા કહે છે. કારણ કે વિરહિણીનો જે હૈયા કેરો હીર છે, જે એના હૈયામાં વસેલો છે, એવો જે વાલમ છે એ આવે છે અને બિલકુલ કોઈ પ્રકારની અહીંયા આવવામાં સમસ્યા નડવી જોઈએ નહીં. એની જે ફિકર છે, એની જે ભાવના છે કે મારા વાલમને કોઈ તકલીફ ન પડે, મારા વાલમને એ આવે, હું એ અનુભૂતિ મેળવી શકું, એટલે પ્રકૃતિના તત્વોને, વાયુને, સાગરને પોતે વિનંતી કરી રહ્યા છે. ત્રીજી કડીમાં નિંદર બેની ઘેરીસ ના એને, જો રાતનો સમય છે એટલે કહે છે નિંદર બેની ઘેરીસ ના એને એ નેન. નિંદર બેની ઘેરીસ ના એ નેન, નહીં દેસો ફૂલો સુરભી ઘેન. નિંદરને પણ કહે છે, રાત્રિનો સમય છે, આંખો ઘેરાઈ જાય, નાયિકા નિંદરને આંખોમાં ઘેન ન લાવવા માટે વિનવે છે, વિનંતી કરે છે કે આજે તો મને મારા પ્રિયતમને મળવું જ છે. તો આજે વિરહણી વેદના છે કે ભાઈ આંખોમાં નિંદર ના આવી જોઈએ, ઘેન ના ચડવું જોઈએ, એના માટે વિનંતી કરે છે. તો ફૂલોને પણ પોતાની જે શ્વાસ છે, સરસ સુગંધ જે ચારે તરફ પ્રસરી છે, એ સુગંધના લીધે પણ ઘેન ના ચડે એવી સુરભી સુવાસને પણ વિનંતી કરે છે. કારણ કે પંક્તિ જો એના પછીની પંક્તિ જોઈએ તો મારા વાલમને આવવા દેજો રે રેન. તમે જો ઘેનમાં એમને નાખી દેશો, આ સુરભી હોય કે પછી નિંદર બેની હોય, એ એમને જો ઘેનમાં નાખી દે અને રાત્રિએ સૂઈ જાય, તો આ જે વિરહિણી પ્રિયતમા છે એને કેવી રીતે એના વાલમ સાથે એનો મેળાપ થાય. એટલે કે છે મારા રે વાલમને આવવા દેજો રે તારે. એટલે કે એમને આવવા માટે અહીંયા એ આવે, એમને મળે, એના માટે આ બધા પ્રકૃતિના તત્વોને વિનંતી કરે છે કે ભાઈ મને મારા પ્રિયતમ સાથે મળવા દો. ચોથી અને છેલ્લી જે એની કંડિકા છે એમાં મારા હૈયે કર્યા લાંબા હાથ. મારા હૈયે કર્યા લાંબા હાથ, આવીને પૂરી કરશે બાત. જો આવશે કાવ્ય છે એટલે જે બનવાનું છે બધું ભવિષ્યમાં જ બનવાનું છે. એટલે ચોથી પંક્તિમાં પણ ફરીથી એક કલ્પના છે, આવું થશે એની એક વાત છે. તો મારા હૈયે કર્યા લાંબા હાથ. હવે આપણે એવું વિચારીએ કે હાથ તો હવે હાથ દેખાય એવી રીતે જ લાંબા થાય ને, પણ હૈયાએ લાંબા હાથ કર્યા છે. હૈયું ઈચ્છે છે, પ્રિયતમાનું હૈયું ઈચ્છે છે, થડકાર પામે છે કે મારો વાલમ જલ્દી આવી જાય. તો એ જે વાલમ છે એને પોતાની પાસે લાવવા માટે જે પ્રિયતમા છે એણે એના હૈયાએ લાંબા હાથ કર્યા છે, આવીને એ પૂરી કરશે વાત. અત્યારે જો પહેલા પંક્તિમાં આપણે જોયું ત્યારે તમે જુઓ તો ઊંચે ઊંચે તારક પડકાર, નીચે મારા હૈયાનો થડકાર, અને બેની વચ્ચે મૂંગો મૂંગો રહે છે અંધાર. પછી ધીમા અવાજે ભાઈ સમીર આવજો, સાગરની જે લહેરો છે એ થોડી દૂર રહેજો, કારણ કે મારા હૈયા કેરો હીર આવી રહ્યો છે. અને હવેની પંક્તિમાં જ્યારે આપણે જોઈએ તો નિંદર બેનીને પણ એવું કીધું, અને ફૂલોને, સુરભીને પણ, સુવાસને પણ એવું કહ્યું કે ભાઈ એને ઘેન ના ચડવા દેજો. તો અહીંયા હવે હૈયાની વાત છે, અને આવીને પૂરશે વાત. એટલે તમે બધા જો અનુકૂળતા કરી આપશો તો મારો પ્રિયતમ અહીં આવશે, અને આવીને મારી આ જે હૈયાનો હરખ છે, જે કામના છે, જે ઈચ્છા છે એ પૂરી કરશે અને મને બાથમાં ભરી લેશે, અને મારો જે વિરહ છે એ વિરહ અહીંયા પૂરો થશે. આ બધું આવશેના છે, એટલે કે ભવિષ્યકાળમાં, ભવિષ્યમાં
થનાર કોઈ ઘટનાની કલ્પના છે. પ્રિયતમા હજુ પણ એક વિરણી બનીને વાટ જ જોઈ રહી છે, અને એટલે જ છેલ્લી પંક્તિ જે છે, તેની વચ્ચે મૂંગો મૂંગો વહેશે પ્રેમ અથાગ. હવે તમે વિચારો કે જ્યારે પહેલાં પણ મૂંગો મૂંગો પ્રેમ આવે છે કે અંધાર છે, મૂંગો મૂંગો અંધાર છે, કે ખબર નથી કે શું થવાનું છે, અને જ્યારે એના હૈયે લાંબા હાથ કર્યા છે અને એને બાથમાં જો લઈ લીધી તો પછી પણ બોલવાનું રહેતું નથી, કારણ કે તેની વચ્ચે મૂંગો મૂંગો વહેશે, જો ભવિષ્યકાળ છે, વહેશે પ્રેમ અથાગ. એટલે અકલ્પનીય, જેનું કોઈ માપ જ નથી, એવો મૂંગો મૂંગો પ્રેમ. કારણ કે પછી શબ્દોની જરૂર જ નથી. જો એ વિરહ પૂરો થવાનો જ હોય, જો એ વિરહ ખતમ થવાનો જ હોય, તો પછી તો પ્રેમ જ પ્રેમ છે, અને પ્રેમમાં પછી ક્યાં કોઈ શબ્દોની જરૂર છે. એની વાત આ ગીતમાં નાયિકાના પક્ષે કલ્પના કરીને આપી છે, ને ચરમસીમાએ પહોંચે એ વાલમની જે વાત છે કે વાલમ આવે છે અને બાથમાં ભરશે મને, એ જે આખી ચરમસીમા સુધી પ્રકૃતિના તત્વોમાં, રાત્રિના અંધકારમાં જ્યારે એ મેળાપ થશે, એકબીજામાં ઓતપ્રોત થશે, ત્યારે મૂંગો મૂંગો વહેશે પ્રેમ અથાગ. એવો ઊંડો જે પ્રેમ, અશબ્દ પ્રેમ છે, એ અમારી વચ્ચે જે વહેતો રહેશે, એનું આ આખું કાવ્ય છે. આ જે આખું કાવ્ય છે, એ કાવ્ય નાયિકાના પ્રિયતમના આવતા પહેલા અને આવ્યા પછીની અનુભૂતિની, અને તેની સાથે જે પ્રકૃતિના તત્વો છે, એ પ્રકૃતિના તત્વો કેવી રીતે ઓતપ્રોત છે, વિરહ અને મિલન બંનેમાં એ કેવી રીતે સંકળાયેલા છે, તે આખું કાવ્ય એ કલ્પનાઓથી આસ્વાદ્ય બન્યું છે. આપણે હવે બીજું કાવ્ય લઈએ, તો બીજું કાવ્ય છે અબોલા. આવશે જે કાવ્ય જોયું એમાં તો હજુ આવશે, પ્રિયતમ સાથે મળવાનું થશે, એની વાત છે. અને હવે આ બીજું જે કાવ્ય છે અબોલા. અબોલા એટલે આ પ્રિયતમા સાથે તો છે, પણ બંને બોલતા નથી, કોઈ કારણસર ખટરાગથી એકબીજાની સાથે બોલતા નથી, એવું આ અબોલા કાવ્ય. માનવ મનની સંકુલતાને વ્યક્ત કરવું, એ પ્રણય વિષયક આ કાવ્યમાં આપણને સુપેરે જોવા મળે છે. પ્રિય પાત્ર સાથે ખટરાગ થવા અબોલા કાવ્ય નાયક લે છે, પરંતુ તે અંતરમાં સ્થાન પામેલું જે પ્રિય પાત્ર છે, તેનાથી વિષામણા એ કાવ્ય નાયકની હૃદયને થી પણ શક્ય નથી, એના હૃદયને પણ કઠે છે. અબોલાની જે વેદના છે એ સામેના પાત્રને પણ છે, પણ સાથે કાવ્ય નાયકને પણ કંઈ ઓછી નથી. આખું જે કાવ્ય છે એ અબોલાની સ્થિતિના વર્ણનની વાત છે. તો પહેલી કડીમાં આપણે જોઈએ તો, તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ, બંધ હોટે કર્યા મેં જ્યારે આંખે માંડી વાત. હવે આ પ્રથમ કડી જ તમે જુઓ તો કવિ કહે છે, તું બોલે તો જ હું બોલીશ, એવી મેં મનમાં ગાંઠ વાળી દીધી છે. મક્કમતા છે કે હવે કારણ કે પ્રિયતમ પક્ષે આ બોલા છે, એટલે કે મેં ગાંઠ વાળી દીધી છે કે તારી સાથે તો બોલવું જ નથી. ન બોલવાનો નિર્ણય લઈ લીધા બાદ જે બીજી પંક્તિ છે એમાં કવિ કહે છે, બંધ હોઠ કર્યા મેં જ્યારે, તારી સાથે ન બોલવાના નિર્ણય લીધા બાદ પ્રિયતમા સાથે મેં હોઠ બંધ કરી દીધા છે. તો આંખે જ માંડી વાત, આંખો એની જાતે વાત કરવા માંડી. આ કવિની અબોલા લીધા પછીની વ્યથા છે. એટલે બીજી કડીમાં કહે છે, આંખો એ વારું ત્યારે, આંખોને મેં વારી, આંખોને મેં ત્યાંથી હટાડી દીધી, તારે વાત નથી કરવાની, એવું આંખોને જ્યારે પ્રિયતમે કવિએ કહી દીધું, જોવું ના તેજ દિશ, એમ કર્યું તો સ્મરણો તારા મનમાં કરતા ભીશ. હવે તમે જુઓ કે કાવ્યનાયક જે છે એ રિસાયેલો છે, અને એની એણે આંખોને વારી લીધી, અને આંખોને પાછી ખેંચી, ના તારે નથી જોવાનું.
અને પ્રિય પાત્રની સામે જોવાનું જ નથી એવી આંખોને સૂચના આપી લીધા પછી સ્મરણો તારા મનમાં કરતા ભીસ. હવે સ્મરણો ભીસ કરવા માંડ્યા. અનુભવાય છે એને કે સ્મરણો યાદ આવવા માંડ્યા. આંખોને તમે ત્યાંથી વારી લો અને એમ સમજો કે બંધ કરી, તો જે પ્રિય પાત્ર છે એ પ્રિય પાત્રના સ્મરણો આપણી આંખો સમક્ષ, કલ્પનાની આંખો સમક્ષ, આપણા હૃદયની આંખો સમક્ષ એક આખું શબ્દચિત્ર ઉપસાવવા માંડ્યું. એક આખું ચિત્ર આપણી સમક્ષથી પસાર થવા માંડ્યું. એટલે કવિ કહે છે કે સ્મરણો તારા મનમાં કરતા ભીસ. એ બહાર નીકળવાની હવે કોશિશ કરી રહ્યા છે. હું સ્મરણમાં પણ તને જ યાદ કરું છું. હવે એના પછીની જે પંક્તિ છે એમાં શું કહે છે, તો તેને વારું. જો હવે સ્મરણો બે પણ વાળી રહ્યા છે. તેને વારું ને તુજ દિશનું ખાડું અંતર વહેણ. હું એ અંતરને પણ ખાડી નાખું. નીર ફર્યાએ પાછા તેથી ઉભરતા તુજને. હવે જુઓ, આ અનુભવ લીધા પછી આગળની પંક્તિમાં કહે છે કે સ્મરણને પણ મેં વાળી નાખ્યા, વાળી લીધા. તારી દિશા તરફ જતા એક હૈયાના વહેણને પણ ખાડી નાખ્યા. એ વહેણ પણ બદલી નાખ્યા, એને ત્યાંથી બાજુ પર મૂકી દીધા. હવે આ પાછા વળેલા જે નીર છે એના કારણે પ્રિય પાત્રના નૈન છલકાવા લાગ્યા. હવે પ્રિયતમને તો ખોટું લાગ્યું છે, એને ખટરાક છે, એટલે એમણે તો રીસામણા લીધા છે. તો પહેલા નૈન, પછી જે એટલે આંખો દ્વારા, પછી સ્મરણ દ્વારા, પછી આ રીતે જે વહેણ એ તરફ જાય છે. આપણું ચિત્ત એટલે કે પ્રિયતમ જે નાયક છે, પ્રિયતમનું જે ચિત્ત છે એ તો તે તરફ છે ને, પણ એને પણ જ્યારે બળજબરીપૂર્વક ત્યાંથી ખાળે છે, તો જે પ્રિય પાત્ર છે એ વળતા જે નીર છે ને, ખાળવા પછીના વળતા જે નીર છે એ હવે પ્રિય પાત્રના નયનમાં, પ્રિય પાત્રના આંખોમાંથી છલકાવા લાગ્યા છે. એટલે છેલ્લી કડીમાં કહે છે, અંતર મારે ભય જાગે શું બંદો જાશે તૂટી, શબ્દો આંખો અંતર દેશે નિજનું તુજને લૂંટી. સવાલ પૂછે છે. જો આ બંને પંક્તિ હવે સવાલમાં છે. હવે પ્રિયતમ જે કાવ્ય નાયક છે એને ખબર જ નથી પડી રહી કે આ થઈ શું રહ્યું છે, હવે થશે શું, કારણ કે આ બધું તો છલકાવા માંડ્યું છે. હવે જે પાછા નીર આવ્યા છે એ તો છલકાવા માંડ્યા છે. એટલે પ્રિય પાત્રની આંખોના જે આંસુ છે એ જોઈને કાવ્ય નાયકની જે અંતરમાં ભય જાગે છે, એની જે સ્થિતિ છે એ સ્થિતિને શબ્દો દ્વારા કવિ કેટલી સરસ રીતે વ્યક્ત કરે છે કે તેમને એવું થાય છે, જે પ્રિયતમ છે એને એમ થાય છે કે આંસુના પ્રવાહમાં બધા બંધ તૂટી જશે. રીસામણા થયા પછી જે બધું એ તરફ જવું જ નથી, એ જે આખી ભાવના છે, આપણે મક્કમતાથી પ્રિયતમ વળગી રહ્યા છે. કાવ્ય નાયકને એમ છે મારા કરવું જ નથી, પણ જે આ લાગણીનો પ્રવાહ છે, એ શબ્દો, આંખો, હૃદય બધું જ પોતાનું જાણે પ્રવાહમાં તણાઈ જશે, લૂંટીને પ્રિયતમને ખોળામાં ધરી દેવાશે, એવી દહેશત કવિએ અહીંયા વ્યક્ત કરી છે. આખી જે કવિતા છે એમાં પ્રિય પાત્રની સાથેના જે રીસામણા છે, રીસામણા કરેલા જે વર્તન છે, આપણે સહજિક રીતે આ રીસામણા હોય ત્યારે આવું જ વર્તન હોય ને. પ્રિય પાત્રના આંસુની સાથે દરેક કઠોરતા પળભારમાં વહી જાય. તમે જુઓ, જે આ પાત્ર આપણને ગમતું હોય એ પાત્ર જ્યારે આપણી સામે એના આંસુ છલકાય તો કોઈ પણ પ્રિયતમ કે પ્રિયતમા એને જોઈ શકશે? ના જોઈ શકે. એને એવું જ લાગે કે બધા બંધો તૂટી જશે અને હું એની પાસે દોડી જઈશ. આજે આખું શબ્દચિત્ર છે. આપણા બધાના જીવનમાં ક્યારેક કોઈક રીતે કોઈક પ્રેમ સંબંધી કોઈની સાથે પણ જોડાયા હોય ત્યારે આ બનતું હોય છે. કારણ કે અબોલા એવું નથી કે એક પ્રિયતમ પ્રિયતમા પણ હોય, આપણા કોઈ પણ સંબંધ હોય એમાં રીસામણા મણામણા હોય જ છે, જેમાં અબોલા લેવાનો કોઈક વાર વારો આવે. પણ એ જે પ્રિય પાત્ર છે આપણું, એની સામે જ્યારે આપણે આટલા કઠોર બનીએ અને કઠોરતાથી એ વ્યક્ત કરીએ તો સામેવાળા પાત્રની જે આંખો છલકાય, પછી આપણી જ વાત એક કલ્પના કરો તો આપણે આપણા મનને મક્કમ રાખી શકીશું? પ્રિય પાત્ર છે, ન રાખી શકીએ. કવિને પણ એવો જ સવાલ છે કે અંતર મારે ભય જાગે. ભય છે આ શું બંધનો જાશે તૂટી. અને
શબ્દો આંખો અંતર દેશે, નિજનું તુજને લૂંટી. તને બધું આપી દેશે. એ જે આ આખી સઘળું જે લૂંટી દેવાની વાત છે, કે લૂંટાઈ જશે કારણ કે આ હું નહીં જોઈ શકું, એ જે ભાવના છે એ તાર સ્વરે અહીં કહેવામાં આવી છે. હવે આપણે તમને આ બંને જે આવશે અને અબોલા, આ બંને કાવ્યનો આસ્વાદ સમીક્ષા તમને પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાઈ શકે, ટૂંકનોંધ તરીકે પણ પૂછાઈ શકે. આ ઉપરાંત વૈકલ્પિક પ્રશ્નો પણ પૂછાઈ શકે. તો વૈકલ્પિક પ્રશ્નો કયા પ્રકારના હોય? તો આવશે ગીતમાં કવિએ મૂંગો મૂંગો રહે છે, કાવ્ય પંક્તિ પૂરી કરો. તો અંધાર એ કાવ્ય પંક્તિ મૂકી છે. આવશે ગીતમાં કોની રાહ જુએ છે, વિરહિણી જે કલ્પના છે એ કોની છે? તો પ્રિયતમની. સમીરનો અર્થ, આપણે સમીર શબ્દ જોયો આવશે કાવ્યમાં, તો એનો અર્થ શું થાય? તો એનો અર્થ પવન, વાયુ પણ થઈ શકે. પછી શબ્દો આંખો અંતર દેશે, નિજનું તુજને લૂંટી. આ પંક્તિ હમણાં જ આપણે જોઈ ગયા. તો એવું પૂછાઈ શકે કે આ પંક્તિ કયા કાવ્યની છે? તો એ જે કાવ્ય છે તો આપણે કહી શકીએ કે અબોલા કાવ્યની છે. અને નીરનો જે અર્થ છે, નીર એટલે જળ, પાણી, એનો અર્થ તમને પરીક્ષામાં પૂછાઈ શકે શબ્દાર્થ તરીકે. તો આ રીતે આખું જે કાવ્ય છે, આ રીતે કાવ્યનો આસ્વાદ પણ તમને પૂછાઈ શકે, સમીક્ષા પણ પૂછાઈ શકે. અને આ રીતે તમારો જે અભ્યાસક્રમ છે એમાં તમારી પાસે જે પુસ્તકો છે એમાં પણ આ કાવ્યોની સમીક્ષા આપી જ છે. અને અહીં પંક્તિએ સમજાવવાનો આપને એક લાવો પણ મળ્યો છે. આ રીતે આ વ્યાખ્યાન અહીં પૂર્ણ થાય છે. અસ્તુ.